નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે અંતર્ગત આજે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે, જે વાવાઝોડા વખતે શું ન કરવું જોઈએ. ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે, કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આવું વસ્તુ આપણે કરવી ના જોઈએ. આગળના પ્રશ્નોમાં આપણે વાત કરી હતી કે વાવાઝોડા પછી શું કરવું જોઈએ એની ચર્ચા કરી હતી. અહીંયા આપણે શું ન કરવું જોઈએ એની બાબતોની ચર્ચા કરવાની છે. અને મિત્રો, આગળના પ્રશ્નો ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો ચાલો જોઈએ પેલું, વાવાઝોડા વખતે શું ના કરવું જોઈએ. તો કે વાવાઝોડા વખતે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી જોઈએ. એટલે કે ખોટા ગભરાઈ જવું અને ખોટી રાડોરાડી કરવી અથવા તો ભાગાભાગ કરવી એવું કરવું જોઈએ નહીં. આ સિવાય તો કે પ્લાસ્ટિક કે પતરાના ડબ્બા કે ડબ્બીઓ છૂટી ન રાખવા, કારણ કે પવનથી ઉડીને તે ઈજા પહોંચાડી શકે છે. તો જુઓ, પ્લાસ્ટિકના કે પતરાના જે ડબ્બા છે અથવા તો ડબ્બાઓને છૂટા ન રાખવા જોઈએ, એને ક્યાંક મૂકી દેવા જોઈએ અથવા બાંધી દેવા જોઈએ, કારણ કે આ બધા પવનમાં ઉડીને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી શકતા હોય છે, જે આપણે તમે અહીંયા જોઈ શકો છો. તમને એક સરસ મજાનો ફોટો આપ્યો છે કે જે તમે જાણકારી માટે, સરસ મજાનું તો દ્રશ્ય ના કહી શકાય, પણ તમને એક સમજ આવે કેવી પરિસ્થિતિ થાય એની માહિતી એટલા માટે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા રેડિયો પર આવતી ચેતવણી સિવાય વાતો કે અફવા પર ધ્યાન ન આપવું. એટલે કે જે હવામાન ખાતું જે છે એ આવા સમયે છે એ વધારે સક્રિય હોય છે અને રેડિયો અને ટેલિવિઝન ઉપર છે એ ક્યાંક ને ક્યાંક માહિતી આપતી રહેતી હોય છે. તો એને ખાસમાં ધ્યાનમાં લેવી. પછી બાકી જે વધારાની અફવાઓ આવતી હોય, ખોટી માહિતી, ખોટા સમાચાર આવતા હોય, તો એને ધ્યાનમાં લેવા જોઈએ નહીં. એકાએક વાતાવરણ ચોખ્ખું થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, તેમજ પવન બંધ થઈ જાય તો પણ ઘરની બહાર ખુલ્લામાં જવું નહીં. અચાનક પવન કે વરસાદ આવી શકે છે. જો તમે આવી વાવાઝોડું આવ્યું હોય ને એકાએક બધું બંધ થઈ જાય, સ્ટોપ થઈ જાય, પવન ખંભી જાય, વાતાવરણ ચોખ્ખું થઈ જાય, વરસાદ બંધ થઈ જાય, પવન હાવ બંધ થઈ જાય, એટલે ઘણાને લોકોને એવું થાય કે બસ રહી ગયું, વહી ગયું. ના ભાઈ, એ ઘણી વખત આવું બનતું હોય કે પછી પાછું અચાનક છે એકાએક પવન સાથે વરસાદ આવી જતો હોય. તો આવા સમયે છે તમારે ખુલ્લામાં ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. વીજળીના થાંભલા તેમજ વીજળીથી છૂટા તારને અડકવું નહીં, તેમનાથી દૂર ઊભું રહેવું. એટલે કે વીજળીનો થાંભલો હોય અથવા તો વીજળીના તાર કોઈ છૂટા પડી ગયા હોય, હેઠે પડી ગયા હોય, તો એમને તમારે અડકવું જોઈએ નહીં. એમનાથી આપણે શું કરવું જોઈએ તો કે દૂર રહેવું જોઈએ. જાહેરાતના મોટા પાટિયા એટલે કે હોર્ડિંગ્સ અને મોટા વૃક્ષ પાસે ઊભા ન રહેવું જોઈએ. જો અહીં તમને એક વૃક્ષ પડી ગયેલું બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. તો કે જાહેરાતના મોટા મોટા બેનરો જે હોય એ છે, અથવા તો જે મોટા મોટા તોતિંગ વૃક્ષો છે, તો એમની પાસે ના ઊભું રહેવું જોઈએ અથવા તો એની નીચે ના ઊભું રહેવું જોઈએ, કારણ તો કે એ ગમે ત્યારે પડી શકે છે ભાઈ. એટલે કે એની પાસે ઊભું રહેવું જોઈએ નહીં. મિત્રો, એવો જ એક મહત્ત્વનો પ્રશ્ન છે, ભૂકંપ એટલે કે ધરતીકંપ સમયે શું કરવું જોઈએ. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, શું કરવું અને શું ન કરવું જોઈએ. એ વિદ્યાર્થીઓ ઘણી વખત પ્રશ્નોમાં શું કરવું જગ્યાએ શું ન કરવું એવું લખી નાખતા હોય છે પરીક્ષામાં, અને ઘણી વખત શું ના કરવું એની જગ્યાએ શું કરવું એમના પ્રશ્નોના જવાબ લખી નાખતા હોય છે. એટલે ખાસ બાબતે ધ્યાનમાં રાખજો, પ્રશ્ન સમજજો શું કહેવા માગે છે, પછી એમનો આન્સર લખજો. તો શું કહે છે, ભૂકંપ અથવા તો ધરતીકંપ સમયે શું કરવું જોઈએ. તો ચાલો જોઈએ, ભૂકંપ કે ધરતીકંપ સમયે શું કરવું જોઈએ. તો કે તમે શાળામાં હો તો મોટી પાટલીઓ કે ટેબલ નીચે બેસી જવું. જો અહીં તમે સરસ મજાનું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે માની લો કે તમે સ્કૂલમાં છો, શાળામાં છો, તો તમારે શું કરવું જોઈએ, આ જે બેન્ચીસ, કોઈ મોટી એવી બેન્ચીસ હોય, પાટલી હોય, તો એની નીચે બેસી જવું જોઈએ, જેથી કરીને પણ તમને રક્ષણ મળી શકે. આ સિવાય બેન્ચીસ અથવા તો ટેબલ નીચે બેસી શકો. તમે જો બહાર ખુલ્લામાં હોત તો મકાનો, વરંડા, વીજળીના થાંભલા અને વીજળીની લાઈનોથી દૂર ઊભા રહેવું. જો તમે ખુલ્લામાં હો તો આવી જગ્યાએ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, પાસે ના ઊભું રહેવું જોઈએ. જો અહીં તમને એક ચોકડી મારીશ, કેમ તો કાંઈ નજીક ઊભા છો, પણ અહીં દૂર ઊભા છે તો જો ઓકે ખરું આપ્યું છે, લીલની નિશાની આપી છે. એટલે કે તમે ખુલ્લામાં હો તો મકાનો નીચે, વરંડા હોય અથવા તો વીજળીના થાંભલા હોય અને આ વીજળીની લાઈનો હોય એનાથી દૂર ઊભું રહેવું જોઈએ, અંતરે ઊભું રહેવું જોઈએ. જો તમે વાહન ચલાવતા હોય તો પુલ કે બ્રિજની વીજળીના થાંભલા કે તેના લાઇટો અને ટ્રાફિક સિગ્નલથી તમારું વાહન દૂર ઊભું રાખવું. જો તમે છે એ શું કહે છે તો કે વાહનો ચલાવતા હોય તો કોઈ પુલ નીચે, જો આ પુલ નીચે ઊભું રાખવું ખતરારૂપ સાબિત થઈ શકે. પુલ ગમે ત્યારે પડી બી શકે. એટલે જો અહીં ચોકડી મારી છે
પણ આ જે વીજળીના થાંભલા છે, કંઈ લાઇટો છે, કોઈ ટ્રાફિક સિગ્નલ છે, એનાથી તમારું વાહન કેવું રાખો? દૂર રાખો. જો અહીં ખરાની નિશાની આપી છે, એટલે કે દૂર ઊભું રહેવું, દૂર રાખવું જોઈએ. એ પણ એક મહત્ત્વની બાબત સાબિત થાય. આ સિવાય ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી વાહનમાં જ બેસી રહેવું. એટલે કે જો તમે વાહનમાં હો તો ભૂકંપના આંચકા જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી વાહનમાં હોય તો વાહનમાં જ બેસી રહેવું જોઈએ. ભૂકંપના આંચકા પૂરા થઈ જાય પછી પણ ઘરમાં ફ્રીજ, દિવાલ પર લગાવેલા ફોટા, છત પરના પંખા, સીલિંગ ફેન વગેરેથી દૂર ઊભા રહેવું, કારણ કે તે પાછળથી પણ નીચે પડી શકે છે. જો એટલે કે ભૂકંપના આંચકા પૂરા થયા પછીની વાત કરીએ તો પૂરા થઈ ગયા પછી પણ ઘરમાં જે ફ્રીજ છે, દિવાલ પર લગાવેલા ફોટા છે, ફોટો ફ્રેમ છે, છત ઉપરના પંખા છે, સિગ્નલ છે, એટલે કે સીલિંગ ફેન છે, આ બધી વસ્તુઓ નીચે ન ઊભું રહેવું જોઈએ. કેમ? કારણ કે તે પાછળથી શું થઈ જાય છે તો કે નીચા પણ પડી શકે છે. એટલે કે પાછળથી નીચા પડી શકે કે આ બધું બંધ થઈ ગયા પછી પણ એ પાછળથી નીચા પડી શકતા હોય તો આપણે ધ્યાનમાં રાખવું. માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સ્ટેશનની આવતા સમાચારો સાંભળવા. એટલે કે એની માર્ગદર્શન માહિતી માટે જે સ્થાનિક રેડિયો સ્ટેશન દ્વારા જે તે વિસ્તાર પૂરતા સીમિત જે સમાચાર આવતા હોય એ સાંભળતા રહેવા જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે. આ સિવાય ભૂકંપ સમયે ગભરાઈ ન જવું અને ઘરની બહાર સલામત જગ્યાએ પહોંચી જવું. જો ભૂકંપ સમયે જો તમારે છે આવી રીતના કોઈ ખોટી અફવાઓથી ગભરાઈ નહીં જવું, પણ શાંતિથી કોઈ સારું સલામત સ્થળ હોય ત્યાં તમારે પહોંચી જવું જોઈએ. એટલે બચાવ પોતાનો થઈ શકે એ હેતુથી ત્યાં પહોંચી જવું. ઘરમાં વીજળી, ગેસ વગેરે બંધ કરવા. એટલે કે ઘરમાં જે વીજળી કનેક્શન હોય, લાઇટ કનેક્શન છે, ગેસના કનેક્શન હોય, એ બધું શું કરી દેવું જોઈએ? બંધ કરી દેવું જોઈએ. કેમ? તો કે ભાઈ લીક થવાની શક્યતાઓ રહેલી છે તો ક્યાંક ને ક્યાંક નુકસાન સાબિત થાય. એની કરતાં આપણે સાવચેતી રાખીએ તો આપણે બચી શકીએ. તો મિત્રો ખાસ આ પ્રશ્ન જોયા, આ વિડીયોમાં 2 પ્રશ્ન જોયા કે જે સરળતાથી તમે વ્યવસ્થિત યાદ રાખવા જેવા છે, જે જાહેર જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગી બને એવા છે. તો વ્યવસ્થિત નિરાતે જોઈ લેજો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.